નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે તાજેતરમાં અવસાન પામેલ કાદર ખાન વિશેના મહત્વના પ્રશ્નો વિશે વાત કરીશું. મિત્રો, આ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય કે ન પૂછાય, પરંતુ એક પ્રસિદ્ધ અભિનેતા, રાઇટર અને કોમેડિયનની યાદની અંદર હું આ વિડીયો બનાવું છું. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા પ્રસિદ્ધ અભિનેતા, રાઇટર અને કોમેડિયનનું અવસાન થયું છે? તો મિત્રો, તાજેતરની અંદર કાદર ખાન, જે ભારતના પ્રસિદ્ધ અભિનેતા હતા, રાઇટર હતા અને એક કોમેડિયન પણ હતા. બે, કાદર ખાનનું અવસાન ક્યારે થયું છે? તો મિત્રો, કાદર ખાનનું અવસાન 31 ડિસેમ્બર 2018 ના રોજ ટોરેન્ટો, કેનેડાની અંદર થયું હતું. 3, કાદર ખાનનું અવસાન કેટલા વર્ષની વયે તેમનું અવસાન થયું છે? તો મિત્રો, કાદર ખાનનું અવસાન તેમની 31 વર્ષની વયે અવસાન થયું છે. 4, કાદર ખાનનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો, કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937 ની અંદર થયો હતો. 5, કાદર ખાનનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો, કાદર ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1937 માં કાબુલ, અફઘાનિસ્તાનની અંદર થયો હતો. ત્યારબાદ તેઓ મુંબઈ આવીને રહ્યા હતા. 6, કાદર ખાને કેટલી ફિલ્મોમાં કામ કર્યું છે? તો મિત્રો, કાદર ખાને 300 થી વધુ ફિલ્મોની અંદર કામ કર્યું છે. 7, કાદર ખાનની પ્રથમ ફિલ્મ કઈ છે? તો મિત્રો, કાદર ખાનની પ્રથમ ફિલ્મ છે દાગ, જે 1973 ની અંદર રિલીઝ થઈ હતી. 8, કાદર ખાનને 1982 માં બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર એવોર્ડ કઈ ફિલ્મ માટે મળ્યો હતો? તો મિત્રો, કાદર ખાનને 1982 માં બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર એવોર્ડ મેરી આવાઝ સુનો ફિલ્મ માટે મળ્યો હતો. 9, કાદર ખાનને 1991 માં બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ કઈ ફિલ્મ માટે મળ્યો હતો? તો મિત્રો, કાદર ખાનને 1991 માં બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ બાપ નમરી બેટા 10 નંબરી ફિલ્મ માટે મળ્યો હતો. 10, કાદર ખાનને 1993 માં બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર એવોર્ડ કઈ ફિલ્મ માટે મળ્યો હતો? તો મિત્રો, 1993 માં કાદર ખાનને બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર એવોર્ડ અંગારે ફિલ્મ માટે મળ્યો હતો. તો મિત્રો, આ હતા કાદર ખાન વિશેના મહત્વના 10 પ્રશ્નો. તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા આવી જ નવી માહિતી અને પીડીએફ મેળવવા માટે પ્લીઝ અમારી ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલ અને ગુજરાતી ટિપ્સ